વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 ના ઉદાહરણના દાખલા જોયા. હવે આપણે સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીએ. તો સ્વાધ્યાયનો પહેલા દાખલામાં આપણે રકમ વાંચશું કે ભાઈ 2.5 કિલો દળની એક દોરી છે. આપણે રકમ લખતા જાય, ઓલું આપેલ ડેટા લખતા જાય. 2.5 કિલોની એક દોરી છે. આ દોરી 200 ન્યૂટનના તણાવ હેઠળ છે. એટલે તણાવ બળ કેટલું છે? 200 ન્યૂટન. તણાવવાળી દોરીની લંબાઈ ટૂંકમાં L બરાબર 20 મીટર આપી દીધી. જો દોરીના એક છેડે એક લંબગત આંચકો આપવામાં આવે આવી રીતે, તો એ તરંગ પેદા થાય અને તરંગ છે એ બીજે છેડે પહોંચે. ટૂંકમાં જે આ આપણે આંચકો માર્યો એને વિક્ષોભ કહીએ. વિક્ષોભ ગતિ કરે જેને આપણે તરંગ કહીએ. તો બીજે છેડે પહોંચે તો કેટલો સમય લાગે? આ દોરી છે, અહીંથી એક આવી રીતે તરંગ પેદા કર્યું. આ તરંગ અહીંયા પહોંચે કેટલો સમય લાગે? તો આપણે તરંગનો શું મેળવવો પડે? પહેલાં વેગ મેળવવો પડે. તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર ટૂંકમાં 20 છે અને સમય આપણે મળી જાય. તો પહેલો ટાર્ગેટ આપણે શું છે કે અહીંયા વેગ મેળવવો પડે. તો આપણે ખ્યાલ છે કે દોરીમાં તરંગનો વેગ v બરાબર ટીના છેદમાં શું થાય? મ્યુ. જ્યાં મ્યુ એટલે દોરીની રેખીય દળ ઘનતા છે. અને આપણે ખ્યાલ છે કે મ્યુ બરાબર દોરીનું કુલ દળ ના છેદમાં કુલ લંબાઈ. દોરીનું કુલ દળ છે અહીંયા 2.5 કિલો આપેલું છે અને કુલ લંબાઈ ટૂંકમાં 20 આપેલી છે. એટલે એ આવશે 2.5 ભાગ્યા 20 એટલે 0.125 kg પ્રતિ મીટર. તો આ આવી ગઈ રેખીય દળ ઘનતા. હવે આપણે કિંમત મૂકી દઈએ તો v બરાબર ટી એટલે અહીંયા તણાવ બળ છે દોરીનું એ 200 ન્યૂટન આપેલું છે અને છેદમાં 0.125. તો 200 ભાગ્યા 0.125 આપણે 25 કરીએ તો એ આવશે 1600. એનો વર્ગમૂળ કેટલો આવશે? તો કે 40. તો ટૂંકમાં તરંગનો જે વેગ છે એ 40 મીટર પ્રતિ સેકન્ડ થાય. હવે અહીંથી તરંગ અહીંયા પહોંચે તો લાગતો સમય તો કે વેગ બરાબર સ્થાનાંતર અહીંયા L જેટલું થાય તરંગનું, દોરીની લંબાઈ જેટલું થશે. અને એના માટે લાગતો સમયગાળો છે ટી કહી દઈએ. તો ટી બરાબર Lના છેદમાં v એટલે કે 20ના છેદમાં 40 એટલે કે 0.5 સેકન્ડ. તો ટૂંકમાં એક છેડેથી બીજે છેડે પહોંચવા માટે લાગતો સમય કેટલો આવશે? 0.5 સેકન્ડ. લખી નાખો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2 કે ભાઈ 300 મીટર એક ઊંચું ટાવર છે. એના ટોચ પરથી પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળ જળાશયમાં ખાબકે છે. ટાવરની નીચે એક જળાશય છે અને એમાં એક પથ્થર એ ખાબકે છે. ખાબકવાનો અવાજ ટોચ પર ક્યારે સંભળાશે? એમ તો પહેલાં તો શું થાય કે પથ્થર છે એ પહેલાં તો જળાશયમાં પડે એટલે એના માટે લાગતો સમયગાળો શું થાય? T1. એવું જેવો જળાશયમાં પડે એવો અવાજ ન સંભળાય તમને, કેમ કે જળાશયમાં પડે એટલે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય અને ધ્વનિ તરંગો તમારી પાસે પહોંચવા માટે લાગતો સમય પણ લાગે. એટલે એ સમય T2 હોય તો કુલ સમય કેટલો થાય? T1 + T2. કેમ કે પથ્થરને તમે નાખો એ જળાશય ઉપર પડે એના માટે લાગતો સમય T1. જળાશયમાં જે ધ્વનિ તરંગો પેદા થાય એના માટે લાગતો સમય T2 અને કુલ સમય T1 + T2 જેટલો લાગે. હવે પથ્થર તમે નાખો તો ટૂંકમાં મુક્ત પતન કરશે અને મુક્ત પતન કરે એના માટે આપણે ખ્યાલ છે કે ટૂંકમાં 300 મીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે એ પહેલાં મેળવી લેશું આપણે. ત્યારબાદ ધ્વનિ તરંગના આધારે એનો વેગ મેળવશું. કેમ કે ધ્વનિ તરંગનો વેગ આપણે અહીં આપી દીધો 340 મીટર પ્રતિ સેકન્ડ અને જી તમારે 9.8 લેવાનું છે. તો ટૂંકમાં ટાવરની જે ઊંચાઈ છે, આ માનો કે ટાવર છે, એની જે ઊંચાઈ છે એ 300 મીટર છે. અહીંયા એક જળાશય છે આ રીતે, એમાં પથ્થર પડે છે. જી તમને 9.8 લેવાનું કીધું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને જળાશયમાં જે અવાજ આવે ધ્વનિ તરંગો પેદા થાય એ ધ્વનિ તરંગનો વેગ 300 મીટર પ્રતિ સેકન્ડ કીધું. ઓકે, તો અહીં લખશું આપણે કે પથ્થર જળાશયમાં પહોંચવા
માટે લાગતો સમય. પથ્થર અહીંથી મુક્ત પતન કરવામાં આવે છે એટલે મુક્ત પતન માટે તમને એચ એટલે ખ્યાલ છે કે V0t પ્લસ 1/2 શું થાય GT સ્ક્વેર. નીચેની અક્ષ આપણે ધન એક્સ અક્ષ પસંદ કરી લઈએ એટલે પ્લસ લખો તો ચાલે. અહીંયા એચ કેટલું કાપવાનું છે 300 મીટર. શરૂઆતનો વેગ કેટલો છે મુક્ત પતન કરાવે એટલે 0 પ્લસ 1/2 9.8 ઇન્ટુ શું આવશે ટી સ્ક્વેર. તો 300 દુ 600 ભાગ્યા 9.8 તો 600 ભાગ્યા 9.8 તે આવશે ટી સ્ક્વેર ગુણ્યા 2 થાય ભાગ્યા 9.8 થાય એટલે ટી સ્ક્વેર બરાબર આવશે 61.22 અને એનું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો ટી બરાબર અને T1 કહી દઈએ બરાબર આપણે સમય. તો T1 બરાબર આવશે 7.8 સેકન્ડ. તો પથ્થરને ટૂંકમાં પાણી પાસે પહોંચવા માટે લાગતો સમય કેટલો 7.8 સેકન્ડ. હવે ટૂંકમાં પાણીમાં એ પથ્થર પડશે એટલે અવાજ આવશે અને અવાજ ઉપર જાય તો એના માટે વેગ કેટલો થાય તો કે ધ્વનિ તરંગનો જ વેગ થાય. તો પાણીમાંથી ઉત્પન્ન થયેલ ધ્વનિ તરંગ ને ઉપર પહોંચવા માટે લાગતો સમય T2 હોય. ખ્યાલ આવ્યો? તો વેગ V બરાબર Hના છેદમાં શું થાય T2 કેમ કે એને અંતર કેટલું કાપવું પડે H એટલે કે 300 મીટર અને છેદમાં T2 અને તો T2 બરાબર શું આવશે Hના છેદમાં V. H એટલે 300 અને V એટલે અહીં ધ્વનિ તરંગનો વેગ આપી દીધો 340 એટલે આવશે 30/34 તો એ આવશે 0.88 સેકન્ડ. માટે કુલ સમય T બરાબર કેટલો થશે T1 પ્લસ T2 એટલા સમય બાદ અવાજ સંભળાશે. T1 એટલે આપણે અહીં મેળવી લીધો 7.8 સેકન્ડ અને T2 એટલે 0.88 એટલે વત્તા આપણે કરશું 7.8 એટલે આવશે 8.68 સેકન્ડ. તો 8.68 સેકન્ડ બાદ ટૂંકમાં ધ્વનિ એની પાસે પહોંચશે. ખાબકવાનો જે અવાજ છે એને મળશે. તો આ રીતે આરામથી ટૂંકમાં ગણી શકો. લખી નાખો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. તમને કીધું કે એક સ્ટીલનો એક તાર છે અને તારની જે લંબાઈ છે એ L બરાબર 12 મીટર આપી દીધી અને એનું દળ છે એ 2.10 કિલોગ્રામ આપ્યું. તારમાં લંબગત તરંગની જે ઝડપ છે એ સૂકી હવામાં 20 સેલ્સિયસ તાપમાને ધ્વનિ તરંગ ઝડપ એટલે કે V બરાબર લાંબા ગોટા કરવા નથી. તારમાં જે તરંગની ઝડપ છે એ ધ્વનિ તરંગ જેટલી છે અને એ 343 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તારમાં કેટલો તણાવ હોવો જોઈએ જેથી કરીને તારમાં આટલી ઝડપનું તરંગ પેદા થાય. આપણે ખ્યાલ જ છે કે તાર અથવા તો દોરીમાં તરંગની ઝડપ V બરાબર Tના છેદમાં શું થાય મ્યુ. બે બાજુ સ્ક્વેર કરી નાખો એટલે V સ્ક્વેર બરાબર Tના છેદમાં મ્યુ. માટે T બરાબર V સ્ક્વેર ઇન્ટુ મ્યુ અને મ્યુ એટલે પણ ખ્યાલ છે દોરીનું કુલ દળ M ના છેદમાં કુલ લંબાઈ L. એટલે બધી કિંમત મૂકી દઈએ 343 નો વર્ગ ગુણ્યા M એટલે 2.10 છેદમાં L એટલે લંબાઈ આપેલી છે 12. એટલે આ રીતે આરામથી ગણતરી કરો તો તમને જવાબ મળશે 343 ગુણ્યા ગુણ્યા 2.1 ભાગ્યા 12 તો એ આવશે 8.68
20,588.57 ન્યૂટન, અથવા તો તમે એમ કહી શકો કે 2.05 અથવા તો 6 ગુણ્યા 10 ની 1 2 3 4 10 ની 4 ન્યૂટન. તો આ રીતે દોરીમાં ઉત્પન્ન થતું જે તણાવ છે એ મેળવી શકો. લખી નાખો. સ્વાધ્યાયનો ચોથો દાખલો. તમને ખ્યાલ છે કે ભાઈ આપણે લાપ્લાસના સુધારાના આધારે ધ્વનિ તરંગની જે ઝડપ છે એ v બરાબર આપણે ખ્યાલ છે કે ગેમા p ના છેદમાં રો થાય, જ્યાં ગેમા એટલે અચળાંક છે, p એટલે દબાણ છે અને રો એટલે શું છે તો કે જે પણ ગેસ હોય એ હવા પણ હોય, હાઇડ્રોજન પણ હોય, હિલિયમ પણ હોય, જે પણ હોય એની ઘનતા. હવામાં ધ્વનિ તરંગ ન હોય તો હવાની ઘનતા લેવાની. ઓકે, તો આ સૂત્રનો ઉપયોગ કરી શા માટે હવામાં ધ્વનિ તરંગની જે ઝડપ છે એ દબાણ ઉપર આધારિત નથી. અત્યારે આપણે હવામાં જે બોલતા હોય તો એની જે ટૂંકમાં ધ્વનિ તરંગની ઝડપ હવામાં એ દબાણ ઉપર આધારિત છે નહીં, અથવા તો કોઈ પણ બીજા વાયુમાં પણ એ સાચું છે, હવા માટે પણ સાચું છે અને બીજા વાયુ માટે પણ સાચું છે. શા માટે એમ? શા માટે દબાણમાં ફેરફાર કરો તો ધ્વનિના વેગમાં ફેરફાર ન થાય? તે કે બાકી તો જો દબાણ અહીંયા તમે 4 ગણું કરો તો ધ્વનિનો વેગ ડબલ થવો જોઈએ ને, કે 4 નું વર્ગમૂળ 2 થાય. દબાણ વધારો તો વેગ વધે, દબાણ ઘટાડો તો વેગ ઘટે, પણ એવું થાય નહીં. શા માટે એમ? તો દબાણ વધારો ને વિદ્યાર્થી મિત્રો તો એની ઘનતા પણ વધશે. હવા છે એનું દબાણ વધારો તો શું થાય તો કે અણુ અણુ અથવા તો પરમાણુ પરમાણુ નજીક આવે, અને નજીક આવે એટલે એની ઘનતા પણ શું થશે? વધશે. એટલે દબાણ 3 ગણું કરો તો ઘનતા પણ 3 ગણી થાય, દબાણ 5 ગણું કરો તો ઘનતા પણ 5 ગણી થાય. એટલે આનો જે ગુણોત્તર છે એ અચળ રહી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કહેવાનું કે હવા માટે p/ρ નો ગુણોત્તર કેવો હોય? અચળ હોય છે. માટે હવામાં અથવા તો બીજા કોઈ પણ વાયુમાં ધ્વનિનો વેગ દબાણ પર આધારિત નથી. તો આ રીતે એનો જવાબ આપી શકો. બીજું કે તાપમાન સાથે વધે છે. ધ્વનિનો વેગ છે એ તાપમાન સાથે વધે છે. તો એના માટે શું કરવું પડશે? તો કે કેમેસ્ટ્રીમાં તમે સૂત્ર ભણી જ ગયા છો, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એ બધા આવે છે ને. અને આદર્શ વાયુનું સમીકરણ PV બરાબર તમને ખ્યાલ છે કે μRT થાય. PV બરાબર શું થાય? આદર્શ વાયુ માટે μRT, જ્યાં P એટલે દબાણ છે, V એટલે વાયુનું કદ છે, μ એટલે મોલની સંખ્યા છે, R એટલે વાયુ અચળાંક છે અને T એટલે તાપમાન છે. તો આ સૂત્ર તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો. તો હવે μ એટલે મોલની સંખ્યા છે, ત્યાં આપણે n પણ લઈ શકો, μ પણ લઈ શકો. ખ્યાલ આવ્યો? તો મોલ એટલે આપણે કઈ રીતે કરી તો કે અણુભાર જેટલું દળ હોય, કેટલું? અણુભાર અથવા તો પરમાણુ હોય તો પરમાણુ ભાર. અણુભાર જેટલું ટૂંકમાં દળ હોય તો કેટલા મોલ થાય? 1 મોલ થાય ને. દાખલા કે હાઇડ્રોજન છે તો એનો અણુભાર કેટલો થાય? 2 ગ્રામ થાય ને. હાઇડ્રોજન એટલે H2O, હાઇડ્રોજન વાયુ H2, 2 ગ્રામ થાય. તો 2 ગ્રામ તમે હાઇડ્રોજન વાયુ લ્યો ને તો એમાં 1 મોલ મળે. 1 મોલ એટલે 6.022 × 10⁻23 ટૂંકમાં હાઇડ્રોજનના એમાં અણુઓ કોઈ. ખ્યાલ આવ્યો? તો અણુભાર જેટલું ટૂંકમાં કોઈ પણનું તમે દળ લ્યો અથવા પરમાણુ ભાર જેટલું, તેમાં 1 મોલ જેટલા એ મળે સંખ્યા. તો એમ જેટલું દળ લ્યો તો કેટલા મોલ? જેને જ આપણે મ્યુ કીધું, મોલ. ખ્યાલ આવ્યો કે નહીં? તો મોલ મ્યુ બરાબર શું થાય? આ ઉપરનું પદ છેદમાં આવે, એમના છેદમાં m0. માટે અહીં લખી નાખો. તો PV બરાબર એમના છેદમાં m0 RT. રેડી? આ V ને આપણે અહીં નીચે લઈ જઈએ તો P બરાબર શું આવશે? એમના છેદમાં V ઇન્ટુ આ m0, રેડી, ઇન્ટુ RT. હવે વાયુનું કુલ દળ ના છેદમાં કુલ કદ એટલે તો શું થાય? વાયુની ઘનતા. ખ્યાલ આવ્યો? એટલે શું લખાય? ρ RT ના છેદમાં શું લખાય?
m0 માટે અહીં પીની આપણે કિંમત મૂકી દઈએ. ધ્યાન આપજો, આ છે તમે ખાલી અલગથી કરી શકો. પીની આપણે અહીં કિંમત મૂકી દઈએ તો v બરાબર શું થાય? ગેમા. પીની કિંમત શું છે? રો આર ટી બાય m0 છેદમાં આ રો, એટલે રો શું થઈ જાય? ઉડીએ, એટલે શું આવશે? ગેમા આર ટી છેદમાં m0. તો અહીંયા તમે ચેક કરી શકો કે ગેમા છે એ અચળ છે, આર પણ અચળ છે, અને m0 એટલે અણુભાર અથવા તો પરમાણુ ભાર એ પણ અચળ હોય. માટે v ચલે છે શું થાય? અંડર ટી. ટી એટલે તાપમાન છે. માટે ધ્વનિ તરંગનો જે વેગ છે એ તાપમાનના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. માટે તાપમાન વધારો તો ધ્વનિ તરંગનો વેગ વધશે. આમ તાપમાન વધારતા ધ્વનિ તરંગનો વેગ વધશે, અને તાપમાન ઘટાડો તો ઘટે. તાપમાન 4 ગણું કરો તો ધ્વનિ તરંગનો વેગ ડબલ થાય, કે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. ઓકે, લખી નાખો. ત્યારબાદ સી જોઈએ. હવે સી કે ભાઈ આર્દ્રતા. આર્દ્રતા એટલે ભેજ જે હવામાં હોય છે એ. ભેજ એટલે આપણે ખ્યાલ છે કે પાણીના જે પ્રમાણ હોય હવામાં ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય અને કાર્બન ડાયોક્સાઇડ હોય. તો પાણીના ટૂંકમાં ભેજ એમાં આવે, પાણીનું પ્રમાણ, તો એને આપણે ભેજ કહીએ. જેને ઇંગ્લિશમાં આપણે હ્યુમિડિટી પણ કહી શકીએ. તો ભેજ સાથે વધે છે એમ, એટલે ભેજ વધારામાં આવે તો ધ્વનિ તરંગનો વેગ વધે. શા માટે? હવામાં ભેજનું પ્રમાણ વધતા હવાની જે ઘનતા છે તમને એમ લાગે કે વધે, પણ વાસ્તવમાં શું થતી હોય? ઘટતી હોય. ખ્યાલ આવ્યો? હવામાં ભેજનું પ્રમાણ જેમ વધારો ને એમ હવાની ઘનતા શું થતી હોય? ઘટે છે. કે હાઇડ્રોજન ને ઓક્સિજન વાયુ વધારે નજીક રહી શકે, પણ એમાં જો ભેજ આવી જાય તો એ દૂર રહે અને આપેલ કદમાં દળ ઓછો આવે. એટલે હવામાં ધ્યાન આપજો, મોસ્ટલી આપણે કોમન સેન્સ દ્વારા એવું લાગે કે હવામાં ભેજ વધે એમ ઘનતા વધે, પણ વાસ્તવમાં હવામાં ભેજનું પ્રમાણ જેમ વધે ને એમ હવાની ઘનતા ઘટે. અને આપણે ખ્યાલ જ છે ભાઈ કે વી ચલે છે શું થાય? અંડરરૂટ રો. વી ચલે છે અંડરરૂટ રો, એટલે ટૂંકમાં હવાની જે ઘનતા છે એ હવામાં ટૂંકમાં ધ્વનિ તરંગનો વેગ છે એ ઘનતાના શું હોય? વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ હોય. માટે ઘનતા ઘટે તો વેગ વધે. માટે ઘનતા ઘટતા વેગ શું થશે? વધશે. તો આ થઈ ગયો સી. બરાબર. હવે દાખલા નંબર સ્વાધ્યાયનો 5મો જુઓ. આ લખી લ્યો પહેલા. સ્વાધ્યાયનો 5મો આપણે શીખી ગયા કે પ્રગામી તરંગ છે એ y બરાબર આ પ્રકારનું હોય કે ફંક્શન ઓફ x એન્ડ t. એટલે સ્થાનાંતર છે એ કેટલા અંતરે અને કયા સમય બાદ આપણે ખ્યાલ છે કે બે ઉપર આધાર રાખે એ રજૂ કરી શકાય. જ્યાં x અને t છે, કાં તો આપણે ખબર છે કે તરંગ છે એ ધન x અક્ષ તરફ જતું હોય તો x માઇનસ વીટી આવે, અને જો ઋણ x અક્ષ તરફ જતું હોય તો x પ્લસ વીટી આવે. તો ટૂંકમાં જે તરંગનું સમીકરણ છે ને આ પ્રકારનું હોય કે y બરાબર ફંક્શન ઓફ, એમાં ટૂંકમાં આ ફંક્શન એટલે કોઈ સાઇન કોસ જે પણ આવતું હોય. ખ્યાલ આવ્યો કે નહીં? x માઇનસ વીટી અથવા તો x પ્લસ વીટી, એટલે પ્લસ ઓર માઇનસ વીટી પ્રકારનું ટૂંકમાં સમીકરણ હોય તરંગનું. તરંગનું સમીકરણ કયા પ્રકારનું હોય? તો કે y બરાબર x પ્લસ ઓર માઇનસ વીટી પ્રકારનું હોય. અને આ f એટલે શું છે? ફંક્શન. ફંક્શન એટલે સાઇન કોસ જે પણ ફંક્શન હોય તે. આપણે થિયરીમાં ભણી જ ગયા છે x માઇનસ વીટી મૂકવાનું. x ની જગ્યાએ શું મૂકવાનું? x માઇનસ વીટી, એટલે તરંગ છે એ ધન x અક્ષ તરફ દોડે, અને x પ્લસ વીટી મૂકો તો ઋણ x અક્ષ તરફ દોડે તરંગ. તો એના આધારે નીચેના ટૂંકમાં 3 આપણે તરંગના સમીકરણ આપ્યા. તો એ સમીકરણ છે એ
તરંગના સમીકરણ છે કે નહીં આપણે કહેવાનું છે. તો પહેલું સમીકરણ આપ્યું તમને આ રીતે કે તમે એને y લઈ શકો કે y બરાબર x માઇનસ વીટીનો વર્ગ. તો x માઇનસ વીટી આવે એટલે મતલબ એવો નથી કે એ તરંગનું સમીકરણ હોય. તરંગનું સમીકરણ ક્યારે આ બને તો કે y છે ને એ વ્યાખ્યાયિત થવું જોઈએ એમ. y એટલે શું છે તો તરંગનું સ્થાનાંતર છે ને, આ તરંગ છે એનું સ્થાનાંતર, કોઈ પણ સ્થાનાંતર લ્યો એને y કહેવાય. તો y છે એ 0 હોય અથવા તો શું હોય મહત્તમ હોય. y છે એ ઇન્ફાઇનાઇટ ન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તરંગનું સ્થાનાંતર અનંત થાય એનો મતલબ કે તરંગ નથી. ખ્યાલ આવ્યો? તો y છે એક x અને t ના કોઈ પણ મૂલ્ય માટે અનંત થવું જોઈએ નહીં. અહીં y એ x અથવા t ના કોઈ પણ મૂલ્ય માટે વ્યાખ્યાયિત થવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો એ તરંગનું સમીકરણ બને. એટલે x અને t ની આપણે અલગ અલગ વેલ્યુ મૂકવાની. y તમારું વ્યાખ્યાયિત આવવું જોઈએ. y અનંત આવે તો ના ચાલે. તો તમે આરામથી જોઈ શકો કે x બરાબર અનંત અને t બરાબર 0 લ્યો એમ. એનો મતલબ શું થાય કે x બરાબર ટૂંકમાં અનંત એટલે અનંત અંતરવાળું તમે કોઈ આ લઈ લીધું. એના માટે દાખલા કે t બરાબર 0 સમયે તમે એનું સ્થાનાંતર જોયો તો કેટલું આવશે? અમે x બરાબર શું મૂકો અનંત, t બરાબર 0 એટલે અનંત માઇનસ 0 એટલે અનંત થાય. અનંતનો વર્ગ શું થાય? અનંત જ થાય. એટલે y બરાબર અનંત થઈ જાય. તો ખ્યાલ આવ્યો? તો ચાલે નહીં. એટલે આપેલ તરંગ છે આપેલ સમીકરણ છે તરંગનું સમીકરણ નથી. માટે આપેલ પછી કંઈ આગળ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી, કેમ કે આ કન્ડિશન ઉપરથી જ ખબર પડી ગઈ ડાયરેક્ટ કે ભાઈ આમાં x બરાબર અનંત મૂકીએ અને t બરાબર 0 મૂકીએ તો y કેવું થઈ જાય? અનંત. જે શક્ય નથી ને. y છે એ અનંત થોડું હોય. આ સ્થાનાંતર અનંત હોય. એ જેનો મહત્તમ કંપ વિસ્તાર હોય એને આધારે આવી રીતે દોલન કરતું હોય ને. તો આપેલ સમીકરણ તરંગનું સમીકરણ નથી. તો બીજું સમીકરણ હવે તમને એક આપી દીધું કે y બરાબર log x પ્લસ વીટી ના છેદમાં x0. y બરાબર log x પ્લસ વીટી ના છેદમાં x0. એટલે f છે, f એટલે અહીંયા ફંક્શન, f ફંક્શનની જગ્યાએ શું આપ્યું? log આપ્યું. ખ્યાલ આવ્યો? તો x પ્લસ વીટી હોય એટલે મતલબ એવું નથી કે એ તરંગનું સમીકરણ હોય. ખ્યાલ આવ્યો? આ કન્ડિશન લાગુ પડવી જોઈએ. x માઇનસ વીટી આવ્યું અથવા x પ્લસ વીટી આવ્યું એટલે એમ જ નહીં કહી દેવાનું કે તરંગનું સમીકરણ છે. એ y ટૂંકમાં વ્યાખ્યાયિત થવું જોઈએ. તો અહીંયા આપણે ચેક કરીએ તો અહીંયા પણ એમ જ થાય કે t બરાબર તમે 0 મૂકો સપોઝ અને x બરાબર અનંત મૂકો તો y બરાબર કેવું આવશે? કે log અનંત થાય. અને log અનંત મૂકો તો શું આવે? અનંત જ આવે. તો y બરાબર શું આવશે? અનંત. અથવા તો x0 આ x0 0 મૂકો ને તો પણ y અનંત થઈ જાય. ખ્યાલ આવ્યો? x0 એટલે શરૂઆતમાં કઈ સ્થાનાંતર અનંત ન હોઈ શકે, ગમે એ વ્યાખ્યાયિત હોવું જોઈએ ને. ખ્યાલ આવ્યો? એટલે માટે આપેલ સમીકરણ તરંગનું સમીકરણ નથી. બરાબર? તો આ રીતે બી પણ તરંગનું સમીકરણ છે નહીં. હવે સી જોઈ લ્યો. એમાં આપ્યું તમને 1/x પ્લસ વીટી. y બરાબર આપણે લઈ લઈએ 1/x પ્લસ વીટી. તો તમને ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય કે x બરાબર 0 મૂકો અને t બરાબર પણ 0 મૂકો. x બરાબર શું મૂકો? 0 એટલે આ 0 આ પણ 0 થઈ જાય. તો y બરાબર શું આવશે? 1/0 થઈ જાય ને. આ 0 વત્તા 0 એટલે 0.
1/0 એટલે શું થાય? અનંત. એટલે ખ્યાલ આવી જ જાય તમને કે એક્સની કઈ કઈ વેલ્યુ લેવી. આ રીતે ચેક કરો, આ રીતે ચેક કરો, આ રીતે, બરાબર. માટે આપેલ સમીકરણ તરંગનું સમીકરણ નથી. બુકમાં તમારે સમીકરણ છે એમ આપ્યું તો અહીંયા સુધાર નાખવાનું થાય. આ સમીકરણ છે તરંગનું નથી, જે બુકમાં છે એમ કીધું કે તરંગનું સમીકરણ છે પણ નથી, બરાબર. એટલે સુધાર નાખજો. ઓકે, લખી નાખો. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. તમને કીધું એક ચામાચીડિયું છે હવામાં 1000 કિલોહર્ટ્ઝની આવૃત્તિનો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. આવૃત્તિ છે 1000 કિલો. 1000 કિલો એટલે 10⁶ થઈ જાય ને હર્ટ્ઝ. 1000 એટલે 10⁻³ ને કિલો એટલે 10⁻³ એટલે 10 ની કેટલી થઈ જાય ટોટલ? 6. આટલી તરંગની આવૃત્તિ ઉત્પન્ન કરે. ને આ ધ્વનિ તરંગ છે એક પાણીની સપાટી ઉપર મળતું હોય, ચામાચીડિયું છે એ એટલું ઉત્પન્ન કરે અને પાણીમાં ટૂંકમાં અથડાય અને પાણીમાંથી એનું શું થાય? પરાવર્તન થાય અને અમુક ભાગ છે એ પાણીમાં દાખલ થઈ જાય, જેને આપણે પારગમિત કહીએ, અથવા તો શું થાય? એનું વક્રીભવન થાય. ખ્યાલ આવ્યો? તો અમુક ભાગ ટૂંકમાં પરાવર્તન થાય પાણીમાં, અમુક ભાગ પાણીમાં દાખલ થાય એટલે પારગમિત થાય, અથવા તો એને આપણે શું કહીએ? વક્રીભવન થાય. તો બંનેની આપણે તરંગ લંબાઈ મેળવવાની છે. પરાવર્તન થાય એની પણ તરંગ લંબાઈ મેળવવાની, અને જે પાણીમાં પારગમિત થાય એની પણ તરંગ લંબાઈ મેળવવાની છે. તમને આપી દીધું કે હવામાં ઝડપ છે ધ્વનિની એ VA બરાબર કેટલી આપી દીધી? A એટલે એર, એર એટલે હવા, રેડી. એટલે એનો સિમ્બોલ VA લખીએ આપણે. 340 મીટર પ્રતિ સેકન્ડ છે. અને પાણીમાં જે ઝડપ છે, પાણીમાં ધ્વનિ તરંગની જે ઝડપ છે એ V વોટર એટલે પાણી રાખી દઈએ આપણે. 1400 અલ્ટ્રાસોનિક જે વેવ છે ને, આ જે તરંગ છે ને એને એ અલ્ટ્રાસોનિક વેવમાં આવે. અને અલ્ટ્રાસોનિક વેવ છે એક પ્રકારના ધ્વનિ તરંગો જ છે જે આપણે સાંભળી શકતા નથી. દરિયામાં જે માછલીઓ હોય છે એ આ અલ્ટ્રાસોનિક વેવ તરંગ પેદા કરે. ચામાચીડિયું પણ અલ્ટ્રાસોનિક વેવ પેદા કરે, જેને આધારે ટૂંકમાં એ કોમ્યુનિકેશન કરતા હોય, એટલે કે માહિતી આદાન પ્રદાન કરતા હોય. 1486 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, તો આપણે ટૂંકમાં પેલું કે પરાવર્તિત ધ્વનિ તરંગની તરંગ લંબાઈ આપણે મેળવીએ. તો જે પણ પરાવર્તન થાય તો આપણે ખબર છે કે હવામાં ધ્વનિ તરંગની જો વેગ છે એ VA બરાબર હવામાં ધ્વનિ તરંગની તરંગ લંબાઈ લેમ્બડા એ ના છેદમાં આવર્તકા T, અને 1/T એટલે શું થાય? F. જ્યાં F એટલે શું છે? તો કે હવામાં ધ્વનિ તરંગની આવૃત્તિ. અને એ તો આપણે આપી દીધી કે 10⁶ છે. કેમ કે ચામાચીડિયું છે એ તરંગને ફેંકે, અથડાઈને પાછો આવે, તો આવૃત્તિ તો પાણીમાં જશે તો એટલી જ રહે અને હવામાં રહે તો એટલી જ રહે. એટલે આવૃત્તિ અહીં બદલાય નહીં, કેમ કે આવૃત્તિ છે આપણે ખ્યાલ જ છે કે ઉદ્ગમનો ગુણધર્મ છે. એટલે પરાવર્તિત ધ્વનિ તરંગની તરંગ લંબાઈ, પરાવર્તિત એટલે કેમાં આવે છે? હવામાં આવે ને. પાણીમાંથી જે તરંગો પરાવર્તન થાય કેમાં આવે? હવામાં જ આવે. તો હવામાં ધ્વનિ તરંગની ઝડપ VA બરાબર હવામાં તરંગ લંબાઈ લેમ્બડા એના છેદમાં T, અને T એટલે તો F, 1/T એટલે F થાય. માટે લેમ્બડા એ બરાબર શું થાય? તો કે VA ના છેદમાં આ F. VA એટલે અહીંયા 300 ને કેટલું આપી દીધું? 40. અને F એટલે આપણે કેટલું આપ્યું? 10⁶. એટલે 3.4 ગુણ્યા 10 ની કેટલી થાય? આ 6 ઉપર આવે તો -6 થાય. એમાંથી આ 2 કાઢી નાખીએ એટલે -4 મીટર. તો આ રીતે હવામાં એટલે કે પરાવર્તિત ધ્વનિ તરંગની તરંગ લંબાઈ મળે.
હવે પારગમિત થાય એટલે પાણીમાં થાય, તો એને આપણે બી કહી દે પારગમિત. ધ્વનિ તરંગની તરંગ લંબાઈ પારગમિત એટલે પાણીમાં દાખલ થઈ ગયા. હવે પાણીમાં ધ્વનિ તરંગ દાખલ થાય તો પણ એની આવૃત્તિ કેટલી રહેશે? 10⁶ હર્ટ્ઝ રહી. કેમ કે માધ્યમ બદલાય તો આવૃત્તિ બદલાય નહીં, જે આપણે ઓલરેડી થિયરીમાં શીખી ગયા. કેમ કે આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. એક માધ્યમમાંથી તરંગ બીજા માધ્યમમાં જાય તો આવૃત્તિ બદલાશે નહીં, તરંગ લંબાઈ બદલી જાય અને વેગ પણ બદલાઈ જાય. જો વેગ કેટલો થઈ ગયો? 340 માંથી આટલો થઈ ગયો, તો તરંગ લંબાઈ પણ બદલાશે. પણ આપણે ખ્યાલ છે ને બેનો ગુણોત્તર કેવો રહે? અચળ, જેને જ આપણે આવૃત્તિ કહેતા હતા. તો આવૃત્તિ ટૂંકમાં પાણીમાં પણ કેટલી હશે? 10⁶ હશે. અને પારગમિત એટલે પાણીમાં વેગ આપણે VW કહીએ તો VW બરાબર શું થાય? પાણીમાં એની તરંગ લંબાઈ જે આપણે મેળવવાની છે છેદમાં શું થાય? T 1/T એટલે કેટલું થાય? F. તો ડાયરેક્ટ હવે આ રીતે પણ સૂત્ર લખી શકો. માટે પાણીમાં તરંગ લંબાઈ લેમ્બડા વોટર ઇઝ ઇક્વલ ટુ V વોટરના છેદમાં F. પાણીમાં આપી દીધો વેગ 1486 ના છેદમાં 10⁶, એટલે 1486 ગુણ્યા 10⁻⁶, અને આ 3 કાઢી નાખો તો અહીંયા પોઈન્ટ આવે તો 10⁻ કેટલી આવશે? 3 મીટર. તો આ રીતે પરાવર્તિત એટલે કે હવામાં અને પારગમિત એટલે કે પાણીમાં તરંગ લંબાઈ મેળવી શકો. આવૃત્તિ અચળ રહી એના આધારે મળે. લખી નાખો. સ્વાધ્યાયનો 7મો, એક હોસ્પિટલમાં પેશીમાંથી ગાંઠ ગ્રંથિનું સ્થાન નક્કી કરવામાં અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. આપણે ખ્યાલ છે અલ્ટ્રાસોનિક સ્કેનર છે એના દ્વારા ગાંઠનું સ્થાન નક્કી કરી શકાય. પછી આપણે છે કિડનીમાં જે કિડની સ્ટોન હોય, પથરી જેને કહીએ, એનું આપણે સ્થાન નક્કી કરી શકીએ. બરાબર? તો એના માટે અલ્ટ્રાસોનિક તરંગો વપરાય. ગર્ભમાં જે બાળક છે એ બાળકનું ટૂંકમાં જે પણ વસ્તુ અલગ અલગ વસ્તુ ચેક કરવા માટે કે એના ધડકનો વ્યવસ્થિત છે કે નહીં, એનો વિકાસ પ્રોપર છે કે નહીં, આ બધી જાણવા માટે પણ આપણે અલ્ટ્રાસોનિક સ્કેનર, જેને આપણે સોનોગ્રાફી કહીએ, એનો ઉપયોગ થાય છે. અને જો ગાંઠમાં જે ધ્વનિ તરંગ, જે અલ્ટ્રાસોનિક તરંગ છે, એક પ્રકારના ધ્વનિ તરંગો જ છે જેને આપણે સાંભળી નથી શકતા, અને એની જે ઝડપ છે એ V બરાબર ગાંઠમાં છે, ધ્યાન આપજો, 1.7 કિલોમીટર/સેકન્ડ હોય છે. અલગ અલગ માધ્યમમાં ખબર છે કે ધ્વનિ તરંગનો વેગ અલગ હોય, કેમ કે ધ્વનિ તરંગનો જે વેગ છે એ માધ્યમનો ગુણધર્મ છે. માધ્યમ બદલાય તો ધ્વનિ તરંગનો વેગ બદલાય. તો ગાંઠમાં 1.7 કિલોમીટર/સેકન્ડ છે. ધ્યાન આપજો. કેમાં? ગાંઠમાં. આગળ ધ્વનિ તરંગની તરંગ લંબાઈ કેટલી હશે? એમ સ્કેનરની કાર્યવાહક જે આવૃત્તિ છે એ 4.2, ધ્યાન આપજો, મેગાહર્ટ્ઝ. મેગા એટલે ખ્યાલ છે કે 10 ની કેટલી થાય? 6 હર્ટ્ઝ. તો આપણે આરામથી ટૂંકમાં તરંગ લંબાઈ મળશે. તરંગની તરંગ લંબાઈ મેળવવી હોય તો ગાંઠમાં એ વેગ તો આપી દીધો, તો V બરાબર શું થાય? લેમ્બડાના છેદમાં T, અને 1/T એટલે શું લખાય? F. એટલે V બરાબર લેમ્બડા F. માટે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર V ના છેદમાં F. આ ગાંઠમાં આવ્યો, ધ્યાન આપજો. આ વેગ છે ને એ ગાંઠમાં છે, એટલે ગાંઠમાં તરંગ લંબાઈ મળે. ખ્યાલ આવ્યો? અને જે સ્કેનર હોય એની તરંગ લંબાઈ તો એની આવૃત્તિ તો હવામાં પણ એટલી જ થાય ને ગાંઠમાં પણ એટલી જ થાય, કે આવૃત્તિ બદલાય નહીં. એટલે આ જે તરંગ લંબાઈ મળે ને એ ગાંઠમાં મળે. કેમાં? કેમ કે ગાંઠમાં એનો વેગ આપેલ છે. કેટલો આપ્યો? તો કે 1.7 કિલો એટલે 10 ની કેટલી થાય? 3 મીટર/સેકન્ડમાં લેવું પડે. છેદમાં F એટલે કેટલું આપ્યું? 4.2 ગુણ્યા 10⁶, એટલે 1.7 મેગા 4.2 એટલે 0.4
ગુણ્યા 10 કેટલી આવશે -6 પ્લસ 3 એટલે -3 એટલે 4 ગુણ્યા 10⁻⁴ મીટર. તો આમ ગાંઠમાં જે તરંગ લંબાઈ આવશે અલ્ટ્રાસોનિક સ્કેનરની એ કેટલી આવશે 4 ગુણ્યા 10⁻⁴. એટલે લખી નાખો. સ્વાધ્યાય દાખલા નંબર 8મો. તમને કીધું કે દોરીમાં એક લંબગત તરંગ ઉત્પન્ન થાય છે અને એ હાર્મોનિક જે તરંગ છે, પ્રગામી તરંગ અથવા તો એને હાર્મોનિક તરંગ પણ કહી શકો, એ y બરાબર 3 sin 36t પ્લસ 0.018x 36t પ્લસ 0.018x પ્લસ પ્રારંભિક કળા કેટલો છે π/4 એટલે 45નો ખૂણો થાય વડે રજૂ કરાય. એક્સ અને વાય ટૂંકમાં સેન્ટીમીટરમાં છે, ટી સેકન્ડમાં છે અને એક્સની ધન દિશા ડાબેથી જમણી તરફ છે. આ એક્સની જે ધન દિશા છે એ ડાબેથી જમણી એટલે આ બાજુ ધન એક્સ, આ બાજુ ઋણ એક્સ. એટલે અહીંયા આપણે ખ્યાલ છે કે પ્લસ છે એટલે ઋણ એક્સ અક્ષ તરફ તરંગ ટૂંકમાં આવે છે. પેલું તો કીધું કે આ જે તરંગ છે એ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે. તો આપણે ખ્યાલ છે કે ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ જેવું સમીકરણ છે. એટલે આપેલ જે તરંગ છે એ પ્રગામી તરંગ છે. ખ્યાલ આવ્યો? પહેલો ક્વેશ્ચન પૂછ્યો તમને કે આ જે તરંગ છે એ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ. જો પ્રગામી તરંગ હોય તો એની ઝડપ કેટલી અને પ્રસરણની દિશા કઈ. તો પહેલાં તો આપણે ખ્યાલ છે કે આ તરંગ છે એ પ્રગામી તરંગ છે. આપેલ તરંગ પ્રગામી તરંગ છે. પ્રગામી તરંગ છે એટલે એની ઝડપ આપણે મેળવવાની કીધી. તો ઝડપ v બરાબર આપણે ખ્યાલ છે કે ઓમેગાના છેદમાં k અથવા તો લેમ્બડાના છેદમાં t લખાય. તો ઓમેગાના છેદમાં k લખો ડાયરેક્ટ આમાંથી તમને મળી જાય. આ છે એક્સની બાજુમાં હોય k હોય અને ટીની બાજુમાં હોય શું હોય ઓમેગા હોય. તો ઓમેગા કેટલું છે અહીંયા 36 અને કે કેટલું છે 0.018 એટલે 36/18 ગુણ્યા કેટલા લખાય 10⁻³ આ પોઈન્ટ આ બાજુ આવતી 10⁻³ આવે 18 કેટલા થાય 36 એટલે v બરાબર 2 ગુણ્યા 10⁻³ ઉપર આવે તો +3 2 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ ના સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવશે. એટલે કે તમને અહીં જે વાય આપ્યું એ કેમાં આપ્યું સેન્ટીમીટરમાં આપ્યું. ઓકે બી સોરી હવે કઈ તરફ જાય છે તો આપણે ખ્યાલ છે કે અહીં પ્લસ છે એટલે કઈ તરફ જશે ઋણ એક્સ અક્ષ તરફ જશે. આપેલ પ્રગામી તરંગ ઋણ એક્સ અક્ષ તરફ ગતિ કરે છે. આપણે ખ્યાલ જ છે કે અહીં પ્લસ છે અને પ્લસ હોય તો તરંગ કઈ તરફ જતું હોય ઋણ એક્સ અક્ષ તરફ જતું હોય. ઓકે લખી નાખો. હવે બી જોઈએ તો બીમાં તમને આપી દીધું કે તેનો કંપવિસ્તાર અને આવૃત્તિ કેટલા એમ. તો આ જે હોય કંપવિસ્તાર હોય ખબર છે કે એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ થાય. તો કંપવિસ્તાર કેટલો એમ તો આપણે ખબર છે કંપવિસ્તાર એ બરાબર કેટલો થશે 3 સેન્ટીમીટર. ધ્યાન આપજો કે વાય છે એ સેન્ટીમીટરમાં છે. અને આવૃત્તિ કેટલી તો કહેવાનું કે અહીં ઓમેગા બરાબર કેટલું છે તો કે આ 36 રેડિયન પ્રતિ સેકન્ડ છે. હવે ઓમેગા એટલે ખ્યાલ છે કે 2πf થાય. તો 2πf બરાબર કેટલા થાય 36 માટે f બરાબર ધ્યાન આપજો 36/2π એટલે 18/3.14 કરીએ આપણે. બધાએ કેલ્સીમાં ગણતરી કરવાની છે તમારે પણ 73 હર્ટ્ઝ. તો આ રીતે જે આવૃત્તિ છે એ કેટલી આવશે 73 હર્ટ્ઝ.
તો આ થઈ ગયું બી. હવે સી કે ઉદ્ગમ પાસે મૂળ પ્રારંભિક કળા કેટલા? તો પ્રારંભિક કળા તમે જોઈ શકો કે આ ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ આ 5, આ 5 એટલે આ પ્રારંભિક કળા છે. તો કેટલા થાય? π/4. તો સી ટૂંકમાં પ્રારંભિક કળા phi બરાબર કેટલો થશે? π/4. જ્યારે ટી બરાબર 0 મૂકો અને એક્સ બરાબર 0 મૂકો ત્યારે જે ખૂણો હોય ને એને પ્રારંભિક કળા કહેવાય. તો આમાં ટી બરાબર 0 મૂકી દો, એક્સ બરાબર 0 મૂકી દો તો કેટલો ખૂણો આવે? π/4, જેને આપણે શું કહીએ? પ્રારંભિક કળા. કળા એટલે ખૂણો, π/4. તો એ થઈ ગયું. અને લાસ્ટ કીધું કે તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું? બે શૃંગ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે તરંગ લંબાઈ. એમ ખ્યાલ આવ્યો? જા તરંગ છે, આ શૃંગ અને આ શૃંગ વચ્ચેનું જે અંતર થાય એને આપણે શું કહીએ? તરંગ લંબાઈ કે. આ અંતર પણ તરંગ લંબાઈ થાય ને. અહીંથી તરંગ ચાલુ થયું, એક દોલન પૂરું થઈ ગયું ને, તો આ તરંગ લંબાઈ થાય. અહીંથી ચાલુ થાય તરંગ, તો અહીંયા પાછું પૂરું થાય, અહીંથી પાછું રિપીટ થાય ને. એટલે બે શૃંગ વચ્ચેનું અંતર અથવા તો બે ગર્ત વચ્ચેનું અંતર એને જ આપણે શું કહીએ? તરંગ લંબાઈ કહીએ. ખ્યાલ આવ્યો? એટલે તમને અહીંયા તરંગ લંબાઈ મેળવવાનું કીધું. તો તરંગ લંબાઈ આપણે મેળવવી હોય તો અહીં કેમાં આવે? ખ્યાલ આવ્યો? એક્સની બાજુમાં જે હોય કે હોય ને, તો અહીં કહેવાનું કે કેનું મૂલ્ય કેટલું છે? 0.018. 0.018 એનો એકમ ખ્યાલ છે આપણે કે ખૂણાના છેદમાં અંતર થાય રેડિયન પ્રતિ સેન્ટીમીટર. એક અહીંયા વાય સેન્ટીમીટરમાં છે, ધ્યાન આપજો. બરાબર? કે એટલે તો ખ્યાલ છે કે 2π/λ થાય. બરાબર શું આવશે? 0.018. માટે લેમ્બડા બરાબર 2π/0.018. રેડી? તો આપણે કેલ્સીથી ગણતરી કરી લઈએ એની કે ભાઈ 2 × 3.14 ભાંગા 0.018 તો એ આવશે 348.9 સેન્ટીમીટર. અથવા તમે મીટરમાં કહો તો 3.100 થઈ જાય, 48 મીટર. બરાબર? તો આ રીતે ટૂંકમાં તરંગ લંબાઈ પણ મેળવી શકાય. ઓકે, તો લખી નાખો વ્યવસ્થિત રીતે. આવી જ રીતે ટૂંકમાં JEE અને નીટમાં આવા સમીકરણો આપી દે, એમાંથી આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો પૂછતા હોય, તો એમાં કંઈ લાંબુ હોય નહીં. લખી નાખો. સ્વાધ્યાયનો દાખલા નંબર 9મો જુઓ. 9માની તમે રકમ વાંચો તો એમાં કીધું કે જે સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો છે એમાં આ એક સમીકરણ આપેલું છે અને તમને કીધું કે ભાઈ એક્સ બરાબર ટૂંકમાં 0 લઈએ, 2 લઈએ અને 4. અલગ અલગ તમારે આ એક્સ લેવાનો છે અને એના માટે તમારે સમીકરણ જે મળે ટૂંકમાં એક્સ બરાબર 0 લેશો, એક્સ બરાબર 2 લઈને એક્સ બરાબર 4 લ્યો. તો એના માટે વાયનું અલગ અલગ શું મળશે? સમીકરણ મળશે. 3 સમીકરણ મળે ને. તો એ જે સમીકરણ મળે એના આધારે વાય વિરુદ્ધ ટી એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો શું દોરવાનો છે? આપણે આલેખ દોરવાનો છે. અને એ આલેખ ઉપરમાં આપણે જોવાનું છે કે કઈ કઈ વસ્તુ એમાં આ 3 આલેખ મળશે તમને. એ 3 આલેખમાં કંપ વિસ્તાર બદલાશે, આવૃત્તિ બદલાશે કે પ્રારંભિક કળા બદલાશે, કઈ વસ્તુ બદલાશે એ પણ આપણે લાસ્ટમાં કહેવાનું. આલેખ પણ દોરવાનો અને કઈ વસ્તુ બદલાય કઈ વસ્તુ ન બદલાય એ કહેવાનું. કંપ વિસ્તાર, આવૃત્તિ અને કળામાંથી કઈ વસ્તુ બદલાય અને કઈ વસ્તુ ન બદલાય. ઓકે, તો પહેલાં તો આપણે વાયનું જે સમીકરણ છે એ ટી બરાબર 0 એ સરળતા ખાતર અને એક્સ બરાબર 0 એ લખીએ તો એ સમીકરણ આ રીતે આવશે કે વાય બરાબર 3 sin 36 એટલે ટી એટલે અહીંયા 0 મૂકી દો એટલે શું આવશે? π/4. રેડી? ટી બરાબર 0 મૂકવાની જરૂર નથી, ટી એમને રાખો તો એ શું આવશે? એક અલગ અલગ સમય લો તો ખૂણો મળશે ને 36t +
π/4. રેડી? આ રીતનું સમીકરણ મળશે. એનો અહીંયા ગ્રાફ આપણે ડ્રો કરીએ બાજુમાં. આ બાજુ સ્થાનાંતર y, આ બાજુ સમય t. તો t બરાબર 0 લ્યો, અહીંયા t બરાબર 0 હોય ને ત્યારે y કેટલો મળે? t બરાબર 0 એટલે 0 થઈ જાય. sin π/4, π/4 એટલે 45 નો ખૂણો થાય, એટલે 1/√2 થાય. એટલે 3/√2 કરો. આ કંપ વિસ્તાર 3 છે અને 3/√2 એટલે આટલું લઈ લ્યો. ખ્યાલ આવ્યો? આ 3 છે, આ શું છે? -3 કંપ વિસ્તાર છે ને. તો અહીંથી ગ્રાફ ચાલુ થાય. ખ્યાલ આવ્યો? હવે સમય જેમ વધશે એમ ખૂણો કેટલો થાય? π/4 માં π/4 નાખ્યા તો કેટલો થાય? 90 નો થાય. એટલે ટૂંકમાં શું થાય? સ્થાનાંતર આ રીતે મહત્તમ થાય સમય સાથે. ટૂંકમાં એક સમય એવો આવશે કે આ π/4 થઈ જાય અને π/4 વત્તા π/4 એટલે 90 નો થાય. એટલે આ ખૂણો 90 નો છે. ખ્યાલ આવ્યો? π/2. પછી sin π કેટલા થાય? 0. sin 3π/2 કેટલા થાય? -1 એટલે -3 આવશે. અને sin 2π કેટલું થઈએ પાછું? 1. એટલે આ રીતનો ટૂંકમાં ગ્રાફ મળે. ક્યારે? તો કે y બરાબર આ x બરાબર 0 માટે દોર્યો. રેડી? હવે x બરાબર આપણે 2 લઈ લઈએ. તો x બરાબર 2 માટે y નું સમીકરણ શું થાય? તો y બરાબર 3 sin 36t. અહીંયા કેટલા મૂકવાના? 2. તો 2 એટલે કેટલા આવશે? 0.018 વત્તા π/4 આપણે કરવા નથી, એમને જ રહેવા દો. એટલે 0.036 વત્તા કેટલા આવશે? π/4. એટલે આમાં જુઓ, આના કરતાં આટલી મૂલ્ય વધ્યું. આમાં 45 નો ખૂણો થાય t બરાબર 0 એ. આમાં કેટલાનો થાય? t બરાબર 0 એ 45 નો ખૂણો થાય. અને આમાં t બરાબર 0 મૂકો તમે તો 45 વત્તા 0.036 એટલે 0.036 છે. અને રેડિયનમાં આપણે કન્વર્ટ કરવો હોય, અંશમાં, આ રેડિયનમાં મૂલ્ય છે. તો ગુણ્યા કેટલા આવે? 180 ભાગ્યા 3.14 એટલે 2 નો ખૂણો થાય. એટલે 47 નો ખૂણો થાય. કેટલો? એટલે sin 47 નું મૂલ્ય sin 45 કરતાં સેજ વધારે હોય. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે sin નું મૂલ્ય જેમ ખૂણાનું મૂલ્ય વધે એમ sin નું મૂલ્ય વધે. કેમ કે sin 0 0 થાય અને sin 90 1 થાય. sin નો જે વિસ્તાર છે એ 0 થી 1 હોય. sin 0 0 થાય અને sin 90 1 થાય. એટલે ખૂણો જેમ 90 તરફ જાય એમ sin નું મૂલ્ય વધે. એટલે આમાં 45 નો ખૂણો આવે t બરાબર 0 એ, અને આમાં 47 નો આવે. એટલે સેજ મૂલ્ય આપણે વધારવાનું છે t બરાબર 0 એ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? અને આ રીતે એનું મૂલ્ય આના કરતાં પહેલાં મહત્તમ થઈ ગયા. કેમ કે આ 2 જેટલો શું છે? આગળ છે ને. એટલે પહેલાં એનું મૂલ્ય મહત્તમ થઈ જાય. આ x બરાબર કેટલા છે? 2 છે. રેડી? હવે x બરાબર 4 લખીએ આપણે. x બરાબર 4 સેન્ટીમીટર, y બરાબર 3 sin 36t 0.072 18 ચોક 72 વત્તા કેટલા આવશે? π/4. એટલે ગુણ્યા કેટલા કરીએ આપણે? 0.072 ગુણ્યા 180 કરીએ ભાગ્યા 3.14 કરીએ. એટલે તમને ખ્યાલ આવે એમ કે 4 નો ખૂણો આના કરતાં ડબલ એમ. 4 નો ખૂણો એટલે 45 વત્તા 4 એટલે 49 નો ખૂણો થાય. ખ્યાલ આવ્યો? એટલે એનું મૂલ્ય એના કરતાં સેજ વધશે. ખ્યાલ આવ્યો? એટલે એના કરતાં પહેલાં મહત્તમ થાય.
x બરાબર 4 છે. અને કંપ વિસ્તાર આના જેટલો જ થાય રાખવાનો, બધાનો કંપ વિસ્તાર સેમ. ઓકે, તો આ રીતે તમે x બરાબર 0, 2 અને 4 ટૂંકમાં ગ્રાફ ડ્રો કરી શકો. અને તમને કીધું કે કઈ વસ્તુ બદલાય, તો તમે ત્રણેય સમીકરણ ઉપર જોઈ શકો કંપ વિસ્તાર બદલાશે નહીં. અને અહીં જો ટીની બાજુમાં 36 જ છે બધામાં, એટલે એક્સનું મૂલ્ય તમે બદલાવો તો આવૃત્તિ ના બદલાય. અહીં ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એના ઉપરથી તમને રેખીય આવૃત્તિ મળે. તો આવૃત્તિ બદલાશે નહીં, માત્ર બદલાશે તો શું, તો કે પ્રારંભિક કળા, જે આમાં કેટલાનો હતો 45નો, આમાં 47નો હતો, અને આમાં કેટલો હતો 49. એટલે કઈ વસ્તુ બદલાય, તો કે અહીં પ્રારંભિક કળા બદલાશે. અહીં કંપ વિસ્તાર અને આવૃત્તિ બદલાશે નહીં, પરંતુ પ્રારંભિક કળા બદલાશે. એક્સનું મૂલ્ય બદલાવે એમ પ્રારંભિક કળા બદલાય. જે આમાં આપણે ઓલરેડી કીધું કે આમાં 45 છે, આમાં 47 છે, અને આમાં 49 છે. ઓકે, લખી નાખો. સ્વાધ્યાયનો દાખલા નંબર 10મો. તમને એમાં એક હાર્મોનિક તરંગનું સમીકરણ આપી દીધું, જે પ્રગામી તરંગ છે. સમીકરણ ઉપરથી ખ્યાલ આવી જાય કે 2 cos સાઇન અથવા કોસ બેમાંથી ગમે હોઈ શકે. 2 cos 2π કૌંસમાં 10t માઇનસ 0.008x પ્લસ 0.35. આ રીતનું એક સમીકરણ આપેલું છે. એક્સ અને વાય ટૂંકમાં સેન્ટીમીટરમાં છે, ટી સેકન્ડમાં છે. તમને કીધું કે બે બિંદુઓ વચ્ચેનું અંતર, ધ્યાન આપજો, બે બિંદુઓ વચ્ચેનું અંતર 4 મીટર હોય, 0.5 મીટર હોય, λ/2 અને 3 λ/4. એના માટે કળા કેટલો એમ, કે અંતર સાથે તરંગ ખૂણો કોણ કાપે ને, તો ટૂંકમાં અંતર કેટલું કપાય, 4 મીટર કપાય, તો ખૂણો કેટલો કમાણો એમ. અંતર અલગ અલગ તમને આપી દીધા, 0.5, λ/2, 3 λ/5. ટૂંકમાં આ અલગ અલગ અંતર માટે ખૂણો કેટલો કપાય એ આપણે મેળવવાનું છે, જે આરામથી મળશે. કેમ કે પહેલાં તો આ સમીકરણ છે ને, આ 2π ને આપણે અંદર ગુણ નાખીએ, બરાબર. તો y બરાબર શું થાય, તો કે 2 cos 2π ગુણ્યા 10 એટલે શું થાય 20πt. એટલે આ ઓમેગા આવી ગયો, ખ્યાલ આવ્યો હવે. ઓમેગા ટી માઇનસ 2π ગુણ્યા આપણે 0.008 કરીએ, એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.008 એટલે આવશે 0.05. 0.05 ઇન્ટુ એક્સ, એટલે આ કેનું મૂલ્ય હોય, ખ્યાલ આવ્યો. પ્લસ 0.35 ગુણ્યા 2π, 0.35 ગુણ્યા 2 ગુણ્યા 3.14 એટલે આવશે 2.198. ઓકે, તો એ પ્રારંભિક કળા છે 5. કોની હારે સરખાવે એને, તો કે y બરાબર 2 cos, સોરી, અથવા તો એ લખીએ આપણે, a cos ઓમેગા ટી માઇનસ gx પ્લસ 5 સાથે સરખાવતા અલગ અલગ વસ્તુ આપણે મેળવી શકાય, જે આપણે કામ લાગે. આપણે તો અહીં શું કરવાનું છે કે તરંગ છે, અહીં ધ્યાન આપજો, આ રીતે આગળ વધે અને માનો કે 4 મીટરનો ખૂણો કાપીને, સોરી 4 મીટરનું અંતર કાપે, ત્યારે આ કેટલો ખૂણો કાપ્યો કહેવાય એમ, આટલો 2π થાય, ખબર પડી. પાછો આટલો 2π, આટલો 2π, એમ 4 મીટરનું અંતર કપાઈ જાય ત્યારે કેટલો ખૂણો કપાય એમ. તો એ સૂત્ર આપણે ખ્યાલ જ છે એમ, કે કે બરાબર શું થાય, તો કે કાપેલો કુલ ખૂણો ના છેદમાં શું આવે, કુલ અંતર. ખબર છે ને, કાપેલો કુલ ખૂણો 2π હોય તો અંતર કેટલું હોય, લેમડા હોય ને, એટલે કે બરાબર 2π ના છેદમાં લેમડા પણ લખાય,
અને આ રીતે પણ મેં સૂત્ર લખાવ્યું હતું કાપેલો કુલ ખૂણો ને છેદમાં કુલ લંબાઈ, બરાબર. એટલે જે થીટા બરાબર શું લખાય કે એક્સ. ખ્યાલ આવ્યો? અહીંયા તમને કીધું કે ભાઈ આ 4 મીટર હોય, પેલું કીધું કે 4 મીટર માટે થીટા બરાબર કેટલું થાય તો કે કે એટલે અહીં કેટલું છે ધ્યાન આપો 0.05. 0.05. હવે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સેન્ટીમીટરમાં છે, તો 0.05 છે ને એ કેમાં થાય સેન્ટીમીટરમાં, અને આ એક્સ છે ને એ મીટરમાં છે. તો આ એક્સને તમારે કાં તો સેન્ટીમીટરમાં લેવું પડે કાં તો આને તમારે કેમાં ફેરવવું પડે મીટરમાં ફેરવવું પડે. તો અહીંયા બાકી ભૂલ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કેમ કે આ વાય તમને સેન્ટીમીટરમાં આપેલું છે રકમમાં, તો કરવાનું શું થાય તો કે 1 સેન્ટીમીટરમાં લઈ લ્યો, તો આને સેન્ટીમીટરમાં ફેરવવાની જરૂર ન પડે. ખ્યાલ આવ્યો? તો એક્સને તમે સેન્ટીમીટરમાં લ્યો એટલે 4 છે એટલે 4 ગુણ્યા કેટલા થાય 10⁻2 સેન્ટીમીટરમાં આવે. ખ્યાલ આવ્યો? કે સેન્ટીમીટર ઉડશે તો ખૂણાનું મૂલ્ય રેડિયનમાં આવશે, બાકી 4 મૂકી દેશો તો એ ખોટું પડશે. એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે 5 થઈ 5 ચોકને કેટલા થાય 20 રેડિયન. ઓકે, તો આ લખી નાખો 4 મીટર માટે. પછી બી બરાબર બીમાં 0.5 મીટરે કીધું, તો આપણે ખ્યાલ છે કે એક્સ બરાબર શું થાય સોરી થીટા બરાબર કે એક્સ. એક્સ આપી દઈએ તો થીટા મળી જાય એમ. આગળનું છે 0.05 એ સેન્ટીમીટરમાં છે એટલે એક્સ કેમાં લેવું પડે સેન્ટીમીટરમાં, એટલે 0.5 ગુણ્યા 10⁻2 એટલે કેટલો આવશે આ 5 એટલે કેટલા આવશે 2.5 રેડિયન. આ 10⁻2 છે અહીં ગુણ નાખો એટલે 5 થાય, અને 5 ગુણ્યા 0.5 એટલે 2.5. પછી સી કે ભાઈ લેમ્બડા બાય 2 હોય, રેડી? તો ખૂણો કેટલો લેમ્બડા બાય 2 એટલે આરામથી ખૂણો ખબર હોય કે ભાઈ એ તો આરામથી ખબર પડી કે આટલું લેમ્બડા બાય 2 થાય ને ખૂણો કેટલો થાય 180. એટલે ખ્યાલ જ છે કે થીટા બરાબર શું લખાય કે એક્સ. હવે એક્સ છે ને આપણે લેમ્બડામાં લઈએ એટલે કે ને લેમ્બડામાં લેવાય, આનું મૂલ્ય મૂકવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? અહીં કે એક્સને તમે કિંમત મૂકો લેમ્બડા બાય 2 અને લેમ્બડા પાછું ગોતવું પડે, એટલે કેને કેમાં લઈ લેવાય સૂત્ર જ લઈ લેવાય 2π/લેમ્બડા. આ નથી મૂકવાની જરૂર કિંમત. ખબર પડી તમને? અહીં કે એ કિંમત ઉપરથી લેમ્બડા મેળવવો પડે ને પછી તમે લેમ્બડા બાય 2 કરો, એના કરતાં કેની કિંમત 2π/લેમ્બડા મૂકો. અને એક્સ બરાબર કેટલું લેવાનું છે આપણે લેમ્બડા બાય 2. સી એક્સ બરાબર લેમ્બડા બાય 2 માટે ખૂણો લેમ્બડા કેન્સલ એટલે થીટા બરાબર કેટલો થાય 180. એટલો ખ્યાલ જ આવી જાય. અને 3 લેમ્બડા બાય 4 આટલું કેટલું હોય લેમ્બડા બાય 4, આટલું લેમ્બડા બાય 2 અને 3 લેમ્બડા બાય 4 અહીંયા સુધી થાય. તો અહીંયા સુધીમાં ખૂણો કેટલો થાય 3π/2 થાય ને 270નો. ખ્યાલ આવ્યો? ખ્યાલ જ આવી જાય, એમાં કંઈ લાંબુ હોય નહીં. તો ડી એક્સ બરાબર કેટલું લખો 3 લેમ્બડા બાય 4, તો થીટા બરાબર કે એક્સ એટલે એક્સ એટલે 2π/લેમ્બડા સોરી કે એટલે, અને એક્સ એટલે 3 લેમ્બડા બાય 4 લેમ્બડા કેન્સલ આવશે 2 એટલે થીટા બરાબર કેટલો આવશે 3π/2. આ છે આ આગળ જતાં ભવિષ્યમાં આપણે જે તરંગનો આ ચેપ્ટર આવશે ધોરણ નંબર 12માં, ત્યારે ટૂંકમાં આવી વસ્તુ આપણે બેઝિક ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો એ વ્યવસ્થિત રીતે ક્લિયર કરજો કે ભાઈ અંતર આપી દઈએ તો ખૂણો મળી જાય, ખૂણો આપી દઈએ તો ટૂંકમાં અંતર મળી જાય. એમ તરંગ છે એ જેમ જેમ આગળ જાય એમ ખૂણો કાપતો જાય ને, એટલે અંતર સાથે કેટલો ખૂણો કાપ્યો તો એ આ સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જાય. ઓકે, લખી નાખો.